કેશોદના મોટી ગંસારી ગામે વાડી વિસ્તારમાં વીજ પોલ નીચેના ભાગે તૂટી ગયેલ હોય, જેના કારણે છાશવારે વીજ લાઇન તૂટવાની સાથે વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટના બનવાથી ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા ઉપરાંત લેખિતમાં વીજ પોલ બદલવાની માંગ કરવામાં આવી હતી। ત્યારે જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ દ્વારા વાયદાઓ કર્યા પણ વીજ પોલ બદલવાની કામગીરી ન કરી, જેથી જોખમી વીજ પોલ પાસેથી પસાર થવામાં ચોમાસામાં ભરાયેલા પાણીમાં કે ભેજવાળી જમીનમાં શોર્ટ સર્કિટથી ખેડૂતોના પરિવારો ખેતમજૂરોના જીવન પર જોખમ વધી રહ્યું હતું। પીજીવીસીએલ કચેરીની મનમાનીથી આવશ્યક પ્રાથમિકતા આપી કરવાની કામગીરીમાં ઠાગાઠૈયા કરતા મોટી ઘનસારી ગામના વાડી વિસ્તારમાં આવેલા જોખમકારક વીજપોલ બદલવા ખેડૂતો એકઠા થઈ અંતે જાત મહેનતથી વીજપોલ બદલાવ્યો હતો। સરકાર દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા જુદા જુદા વિભાગોને ચોમાસામાં સાવચેતી સલામતી માટે જબ્બર રકમ ફાળવણી કરી પ્રી મોન્સૂન કામગીરી કરવાના આદેશ આપી થયેલા કામની સમીક્ષા કરતી હોય છે। ત્યારે કેશોદના મોટી ઘનસારી ગામે જોખમી વીજ પોલ બદલવાની કામગીરી ન કરવા પાછળની મનમાનીના કારણે આકસ્મિક ઘટના બની હોય તો જવાબદારી કોની તેવા સવાલો પણ ઉઠ્યા છે। મારું નામ મસરીભાઈ દેવણભાઈ કંડોરિયા, ગામ મોટી ઘાહરી। હવે ડોકામોડીથી જે અમારે રામેશ્વર ફીડર આવે, હવે એમાં એ વારંવાર એવા ફોલ્ટ થાય છે કે 12 કલાક લાઇટ નથી આવતી। સાહેબોને જો અમે કહીએ કે સાહેબ આ ફોલ્ટ છે તો એ કે હાલો થઈ જશે, આ તે એવા જવાબદારી અમને મોકલી દે। 2 તારીખે અમારે જે અટાણી હાલ ઉપર જે સ્થળ ઉપર ઉભા એ થાંભલો 2 તારીખે અમારે ભાંગેલો છે। 3 તારીખની અરજી છે, 3 તારીખે કોઈનું આવ્યું, 4નું આવ્યું, 5 તારીખનો પાછો ફોડ લખાયો, 5 તારીખે કોઈનું આવ્યું, 7 તારીખની અરજી છે, હજી લગી કોઈ નથી થયું। આજની તારીખમાં થાંભલો કડાકા કરે અમે જાણ કરેલી છે 507માં કે ભાઈ અહીં લાઇટ તમે આપતા નહીં, અહીં 24 કલાક રસ્તો ચાલુ છે અને એ લોકો છતાંય ટ્રાય આપે છે, અમારું માનતા નથી અને ન છૂટકે અમારે આ કરવું પડ્યું, નકર અમે આ કરવા નહોતા માગતા।